વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે સદીશોના સેકન્ડ લેક્ચરમાં એક બે કન્સેપ્ટ આપણા બાકી છે. એક છે લામીસ થિયરમ અને સાથે કોસાઇન, દિશાત્મક કોસાઇન, અને એના પછી આપણે થોડી પ્રેક્ટિસ લઈ લઈએ. પહેલા લેક્ચરની અંદર આપણે એડિશન, સબટ્રેક્શન કે સરવાળા, બાદબાકી અને ગુણાકાર, અને ગુણાકારમાં બે પ્રકાર, સદિશ ગુણાકાર અને અદિશ ગુણાકાર વિશેનો અભ્યાસ કર્યો હતો. જો બેટા, અહીંયા વેક્ટર્સ, સદીશો પ્રેક્ટિસ માગશે થોડી, કારણ કે સદીશો જ્યારે ફિઝિક્સની વાત કરશું ત્યારે સદીશોમાં તમારી પકડ હોવી એક બેઝિક રિક્વાયરમેન્ટ છે. મેં અગાઉ પણ આ જ વાત કરી ને. તો આજે આપણે જોઈએ લામીસ થિયરમ. લામીનો પ્રમેય. લામીના પ્રમેયમાં જે બેઝિક વસ્તુ છે કે ભાઈ ક્યાં લગાડી શકાય, લામીસ થિયરમ ક્યાં લાગુ પાડી શકાય. તો લામીસ થિયરમ માટેની જે મૂળભૂત શરત છે એ છે કે ત્રણ સદીશો નો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ, એટલે સંતુલનની પ્રક્રિયા હોવી જોઈએ. ત્રણ સદીશો એ વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો આપણે લામીના થિયરમ વિશેની વાત કરીશું. તો અહીંયા ત્રણ વેક્ટર હું ડ્રો કરી લઉં. એક વેક્ટર એ વેક્ટર, તો ત્રણે સંતુલનમાં હોય. બીજી પણ એક વસ્તુ આપણને જોવા મળે છે કે ત્રણે બિંદુગામી હોય. તો અહીંયા આ બીજો સદિશ બી વેક્ટર, ત્રીજો સદિશ સી વેક્ટર. એ વેક્ટર, બી વેક્ટર અને સી વેક્ટર. તો એ વેક્ટરની સામે હું અહીંયા આલ્ફા કહી દઉં, બી ની સામે બીટા કહી દઉં અને સી ની સામે ગામા કહી દઉં. બી ની સામે બીટા, સી ની સામે ગામા અને એ ની સામે આલ્ફા. આ ત્રણ સદીશો ઉપાડીને આપણે એક ત્રિકોણ ડ્રો કરીએ તો બંધ આકૃતિ મળશે. કેમ? કારણ કે બિંદુગામી છે, સંતુલન છે. સંતુલન, સપોઝ ત્રણ બળો છે તો ત્રણ બળો એવી રીતે લાગતા હોય કે સંતુલન સ્થિતિમાં હોય. તો એક બિંદુગામી એક જ બિંદુ પાસે, બધાની ટેલ એક જ બિંદુ પાસે ભેગી થાય. તો આ ત્રણ સદીશો આપણે ઉપાડીએ અહીંયાથી. ત્રણ સદીશો, એક સદીશ અહીંયા હું અલગથી ડ્રો કરી લઉં. પણ એક વસ્તુ એ ધ્યાને રાખવાનું છે તમારે, જ્યારે સદીશ ડ્રો કરીએ ત્યારે એની દિશા અને મૂલ્ય ન બદલાવવું જોઈએ. હું એ વેક્ટર ડ્રો કરું તો એની દિશા અને મૂલ્ય ન બદલાય એવી રીતે આપણે એ વેક્ટર ડ્રો કરીશું. એ વેક્ટર આગળ બી વેક્ટરની પણ દિશા અને મૂલ્ય ન બદલાય એવી રીતે અહીંયા ડ્રો કરું. બી વેક્ટર અને સી વેક્ટર પણ એની દિશા અને મૂલ્ય ન બદલાય. એ વેક્ટર, બી વેક્ટર, સી વેક્ટર. તો થઈ ગયું. અહીંયા આપણે ત્રિકોણનો નિયમ લાગુ પાડીએ, જેને હેડ ટુ ટેલ કહીએ છીએ. તો શું થશે? ત્રણે ત્રણ સદીશોનો સરવાળો શૂન્ય થશે. એ વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0. આવી કન્ડિશનમાં આપણે લામીસ થિયરમ એપ્લાય કરી શકીએ છીએ. તો લામીસ થિયરમમાં આપણે કેવી રીતે
એને પ્રૂવ કરી લઈએ એકવાર, પછી કાયમ આપણે રેગ્યુલર ડાયરેક્ટલી આપણે એનો ઉપયોગ કરીશું. જો અહીં તમે જ્યારે આકૃતિ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો છે. સપોઝ એ વેક્ટર અને બી વેક્ટર વચ્ચેનો ખૂણો કેટલો છે, તો ગામા. અહીંયા પણ આપણે જોઈએ તો એ વેક્ટર અહીંયા છે, બી વેક્ટર અહીંયા છે. આપણને એમ થાય કે ભાઈ આ ગામા હશે, પરંતુ એ ગામા નથી. ગામા માટે હંમેશા બે સદિશો વચ્ચેનો ખૂણો નક્કી કરવા માટે ટેલ ટુ ટેલ, બંનેની ટેલ જોડાય પછી જ એના વચ્ચેનો ખૂણો નક્કી કરીશું. એ વેક્ટરને અહીંયા ન માનતા એ વેક્ટરને અહીંયા તમે કલ્પના કરો, બી વેક્ટરને અહીંયા કલ્પના કરો, તો બંનેની ટેલ જોડાઈ ગઈ અને આ ખૂણાને આપણે એ અને બી વચ્ચેનો ખૂણો કહીશું, જે આ ગામા. ઓકે, તો અહીંયા થશે, આગળ વધારીશું એટલે આને કહીશું ગામા. અહીંયા બી ને આગળ વધારીશું એટલે બી અને સી વચ્ચેનો ખૂણો મળશે, જે અહીંયા છે આલ્ફા. અને એ જ પ્રમાણે સી ને આગળ વધારીશું તો એ અને સી વચ્ચેનો ખૂણો છે બીટા. જો આ બીટા હોય તો તમને ખ્યાલ આવી જાય કે અંદર 180 ડિગ્રી થાય. હું આલ્ફા વિચારું તો આલ્ફાના માટે અંદરનો ખૂણો કેટલો થશે? પાઈ માઇનસ આલ્ફા. બીટાના કેસમાં પાઈ માઇનસ બીટા અને ગામાના કેસમાં પાઈ માઇનસ ગામા. આટલી વાત ખ્યાલ આવી જાય. 180 ખૂણો બને, 180 મીન્સ પાઈ, પાઈ એટલે પાઈ માઇનસ ગામા, આલ્ફા અને બીટા, એવા 3 ખૂણા આપણને મળે છે. ઓકે, આપણે આગળ એક પરિણામ મેળવ્યું હતું કે જેમાં એવું લખ્યું હતું કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન રાખજો, ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ બનાવતા કોઈ પણ બે સદિશો લઈ લઈએ અને એ બે સદિશોનો સદિશ ગુણાકારનું મૂલ્ય એ વેક્ટર ક્રોસ બી વેક્ટર અથવા 1/2 બી વેક્ટર ક્રોસ સી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 1/2 સી વેક્ટર ક્રોસ એ વેક્ટર. મૂલ્ય છે એટલે વાંધો નથી, સી ક્રોસ એ લખો, એ ક્રોસ સી. ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ આવું લખી શકાય. તો અહીં આપણે 1/2 કેન્સલ કરી નાખીએ તો અહીંયા આપણે શું લખીશું? આને ઇઝ ઇક્વલ ટુ એ બી સાઇન, ચલો એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો છે? એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો થાય છે? તો એ અને બી વચ્ચેનો ખૂણો તમે બંને એક જ આકૃતિ છે, ઇઝ ઇક્વલ ટુ વચ્ચે મૂકીશ તો પણ ચાલશે. એક બિંદુગામી અને આ ત્રિકોણ હોય તો આવી રીતે કન્વર્ટ કરી નાખવાના, વધુ સરળ પડે. તો આપણને કોઈ પણ બે સદિશો વચ્ચેના ખૂણા નક્કી કરવા હોય તો આ આકૃતિ પરથી આપણને જલ્દી ખ્યાલ આવે. તો અહીંયા એ અને બી વચ્ચેના ખૂણાની વાત કરું તો એ આ રહ્યા, બી આ રહ્યા, તો બેના વચ્ચેનો ખૂણો. અહીંયા તમારે જોવું હોય તો પછી તમારે આ પ્રમાણે એને લંબાવીને આગળ વિચારવું પડે, આમ છે ને આમ છે ને પછી આને ગામા કહીએ. ઓકે, બંને વસ્તુ એક જ છે. આપણે બંને રીતે એકવાર થોડો પ્રયત્ન કરશો એટલે બંને વસ્તુ તમને સમજમાં આવી જશે. તો એ બી સાઇન ગામા ઇઝ ઇક્વલ ટુ બી સી, બી અને સી વચ્ચેનો ખૂણો આલ્ફા, તો સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સી એ, સી અને એ વચ્ચેનો ખૂણો સાઇન બીટા. ઓકે, આટલી વાત ખ્યાલ આવી જાય બધાને. હવે બધાને આપણે એબીસી વડે ડિવાઈડ કરી નાખીએ. આપણે એક પરિણામ મેળવવું છે તો ડિવાઇડેડ બાય એબીસી, divided by ABC and then divided by AB. તો અહીંયા કેન્સલ આઉટ શું થાય છે? તો AB કેન્સલ, તો સાઇન ગામા અપન સી ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા અપન એ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા બીસી કેન્સલ થશે, એ જ પ્રમાણે અહીંયા સાઇન બીટા અપન બી.
અને ઉલટાવીને લખીએ તો આપણને એક પરિણામ મળી જાય છે. અને આવી રીતે લખી શકું હવે sin alpha a upon sin alpha અથવા sin alpha upon a, sin alpha આપણે આવી રીતે લખીએ. So therefore a upon sin alpha is equal to b upon sin beta is equal to c upon sin alpha. ये आ पड़ू परिणाम. आने कहीए छे आपणे लामीस थ्योरम. अहींया खूणामां एकवार फरीथी तमने नजर करावी लઉં કે હંમેશા જે સદિશ હોય એની સામેનો ખૂણો એટલે a upon sin alpha, b upon sin beta અને c upon sin gamma. ઓકે, તો ખ્યાલ આવી જશે બધાને. ઓકે, નેક્સ્ટ હવે આપણે લઈએ દિશાત્મક કોસાઇન. ટોપિક છે આપણો દિશાત્મક કોસાઇન. દિશાત્મક કોસાઇન. દિશાત્મક કોસાઇનમાં આપણે પહેલા મેં વાત કરી હતી તમને કે કોઈ પણ સદિશ જે અક્ષની સાથે ખૂણો બનાવે એ અક્ષ સાથે એનો કોસ ઘટક મળે. જે અક્ષ સાથે ખૂણો બનાવે તેની સાથે તે કોસ ઘટક આપે. અહીંયા હું એક XYZ એમાં પદ્ધતિ ડ્રો કરું. X, Y અને Z. આની અંદર એક સદિશ ડ્રો કરી લો. જો XYZ એમાક્સ પદ્ધતિ સમજવાનો બેસ્ટ જો રસ્તો હોય તમારી પાસે, કારણ કે અહીંયા જે આપણી પાસે પેજ છે એ તો 2 ડાયમેન્શન છે, એમાં 3 ડાયમેન્શનને પ્રેઝન્ટ કરવું દેટ ઇઝ ડિફિકલ્ટ ટાસ્ક. હું તમને અહીંયા બાજુમાં એક આકૃતિ બતાવું, તમને ખ્યાલ આવી જાય યસ સર આ 3D કહેવાય. પણ એના માટે જમણા હાથના સ્ક્રૂનો નિયમ રાઈટ હેન્ડ, અધરવાઇઝ કોઈ પણ રાઈટ હેન્ડ થંબ રૂલ વધારે આપણે યુઝ કરશું. તો તમે આવી રીતે જ્યારે વિચારશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ એક્સ એક્સિસ છે, આને વાય એક્સિસ સમજશો તો આ જે છે બહાર આવતી આંગળી છે એ ઝેડ એક્સ બની જશે. થઈ ગયું. XYZ એમાક્સ પદ્ધતિ જ્યારે પણ વિચારવી હોય તો ઇટ ઇઝ ઇન યોર હેન્ડ, એ તમારા હાથમાં જ છે. XY એમાક્સ પદ્ધતિ. બીજો બેસ્ટ રસ્તો કયો છે? તો તમે જે રૂમમાં બેઠા છો એ રૂમનો કોઈ પણ એક કોર્નર જોઈ લો. તો કોર્નરની દિવાલ ઉપરથી વિચારશો તો એક બાજુ X મળશે, બીજી Y મળશે અને ત્રીજી Z મળશે. કોર્નર આવો જ હોય છે ને, મારો હાથ છે તમે જોઈ લો, કોર્નર આ પ્રકારે જ હોય. અહીંયા આ એનો કોર્નર છે, આ એક Y ઉપરની હાઈટ, આ X અને આ Y. ક્લિયર? એક આ પદ્ધતિ છે. જો અહીંયા મેં જે આકૃતિ દોરી એને કદાચ તમે આપણે કલ્પના કરીએ ક્ષણિક માટે, તો ટ્રાય કરીએ આપણે એને 3D માં કન્વર્ટ કરીએ. દેખાય છે તમને XYZ? તમારી રૂમનો કોર્નર દેખાય છે તમને? ક્લિયર? તો આવી રીતે આપણે 3D ને ડ્રો કરી છે. એટલે Z અક્ષને ક્યારે એમ નહીં સમજવાની કે એને 2 ડાયમેન્શનમાં ડ્રો કરી, એને શેડ આપીને આપણે એવું દર્શાવી શકીએ કે આ Z અક્ષ છે. Z અક્ષ જનરલી એવું બને કે જે પુસ્તકના પાનમાંથી બહાર આવતી દિશામાં હોય કાં તો પુસ્તકના પાનની અંદર જતી દિશામાં હોય. ક્લિયર? હવે અહીંયા હું A વેક્ટર દોરું છું. A વેક્ટર એ x અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવે, y અક્ષ સાથે જો બીટા ખૂણો બનાવે અને જો z અક્ષ સાથે ગામા ખૂણો બનાવે તો આપણે એને આવી રીતે લખી શકીએ
કારણ કે આવા સદિશને આપણે કેવી રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ? તો a ઇઝ ઇક્વલ ટુ એનો એક x ઘટક એટલે axi કેરેટ પ્લસ ay j કેરેટ પ્લસ az k કેરેટ. આવી રીતે આપણે એને રિપ્રેઝન્ટ કરી શકીએ axi પ્લસ ayj પ્લસ azk. ઓકે, હવે આની અંદર મારે ax એટલે શું સમજવાનું? તો એને x અક્ષ સાથે હું એનો x અક્ષ ઉપર લંબ ડ્રો કરું તો જે આપણને માપ મળ્યું, બાજુનું માપ મળ્યું આપણને લંબ દોરતા જે આપણને આ ભાગ મળ્યો એ ભાગને આપણે શું કહી શકીશું? a cos આલ્ફા. એવી રીતે અહીંયા હું ax ને કહી શકું a cos આલ્ફા i કેરેટ પ્લસ a cos y અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? બીટા. તો a cos બીટા j કેરેટ પ્લસ a cos ગામા k કેરેટ. ઓકે, હું સાચો છું? તો a cos આલ્ફા i કેરેટ પ્લસ a cos બીટા j કેરેટ પ્લસ a cos આલ્ફા k કેરેટ. ઓકે, હવે આના માટે આપણે વિચારીએ. આના મૂલ્યની હું વાત કરું તો મૂલ્ય મેળવવા જઈએ તો તમે જાણો છો કે કોઈ પણ સદિશનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં એના ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગમૂળ. a cos સ્ક્વેર આલ્ફા a સ્ક્વેર cos સ્ક્વેર આલ્ફા પ્લસ a સ્ક્વેર cos સ્ક્વેર બીટા પ્લસ a સ્ક્વેર cos સ્ક્વેર ગામા. ઓકે, ઇઝ ઇક્વલ ટુ a. હવે અહીંયાથી હું a કોમન કાઢી નાખું તો અંડર રૂટ cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા. તો ધેરફોર a ઇઝ કેન્સલ, અહીંયા 1 આવી જાય એટલે આપણે આના અંદર એવું લખી શકીએ cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1. એક બહુ જ મહત્વનું પરિણામ આપણને અહીંયા મળી ગયું કે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, કોસની અંદર માની લો કે હવે હું કોસની જગ્યાએ 1 માઇનસ સાઇન સ્ક્વેર. કોસ સ્ક્વેર બહુ સિમ્પલ ત્રિકોણમિતિનો સૌથી બધાનો ફેવરેટ નિત્યસમ. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. તો કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા લખી શકાય. ઓકે, આ હિન્ટનો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા એવું થશે 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ 1 માઇનસ સાઇન સ્ક્વેર બીટા પ્લસ 1 માઇનસ સાઇન સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, આ બધાનો મતલબ એવો થાય 3 માઇનસ કોમન કાઢી નાખું તો સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1. તો હવે તમને આનું રિઝલ્ટ આવું મળી જશે સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 1 2. એક બીજું મહત્વનું રિઝલ્ટ તમને મળી ગયું. આ તો બાય પ્રોડક્ટ છે. કોની બાય પ્રોડક્ટ છે? કોસની બાય પ્રોડક્ટ છે. ક્લિયર? તો આ બે પરિણામો આપણે જોવાના હતા જે આપણે જોઈ લીધા. ઓકે, હવે આપણે જતા રહીએ આપણી પ્રેક્ટિસ ઉપર. પ્રેક્ટિસ.
તો જો અહીંયા પહેલો જ ક્વેશ્ચન છે આપણી સામે. સદિશ A વેક્ટર is equal to 2i plus 3j. સદિશ A વેક્ટર is equal to 2i plus 3j નો y અક્ષ સાથેનો ખૂણો કેટલો થાય? y અક્ષ સાથેનો ખૂણો કેટલો થાય? અહીંયા હું તમને y અક્ષ સાથેનો ખૂણો તો બતાવી દઉં, સાથે x અક્ષ સાથે કેટલો ખૂણો થાય એ બી જોઈએ આપણે. તો આમ તો સિમ્પલ ક્વેશ્ચન છે, પણ આપણે એને એક આકૃતિ દોરીને વિચારીએ જેથી કરીને આપણા મગજમાં એની સમજ એકદમ પાકી થાય. એક સદિશ કયો છે એટલે નેચરલી આપણે શું કરીએ, એક XY આમાં પદ્ધતિ ડ્રો કરીએ. x y અને એમાં આપણે A વેક્ટર 2 3 ડ્રો કરીએ. તો A વેક્ટર માટે અહીંયા આ 2 હશે અને અહીંયા જો આપણે ડ્રો કરીશું તો આ 3 વેલ્યુ હશે. માટે એ વેક્ટરને કેટલી રીતે લખાય મેં અગાઉ પણ તમને કહ્યું હતું. તો એ વેક્ટરને આપણે આટલી રીતે લખી શકીએ. એ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 2 3 પણ લખી શકો તમે, અથવા 2i કેરેટ પ્લસ 3j કેરેટ પણ લખી શકીએ આપણે. y પ્લસ 3j પણ લખી શકાય. અહીંયા x અક્ષ સાથેનો ખૂણો હું આલ્ફા ધારી લઉં તો મને tan આલ્ફા કેટલા મળશે? હું x અક્ષ સાથેનો ખૂણો અત્યારે તમને બતાવું. x અક્ષ સાથે નો કોણ આપણે શોધવો હોય તો શું કરીએ? x અક્ષ સાથે કેટલો ખૂણો દેખાય છે? આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે. ત્યાં tan આલ્ફા તમે કરી નાખો તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે 3 અને પાસેની બાજુ એટલે 2. તો 3t/2. તો આન્સર આપણો થશે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 3/2. ઓકે, હવે અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે એ આ છે કે y અક્ષ સાથેનો કોણ કેટલો? y અક્ષ સાથેનો કોણ કેટલો થાય છે? તો y અક્ષ સાથે તમે એમ માની લો કે બીટા કોણ બને. ડાયરેક્ટ બી ખ્યાલ આવી જાય. તો શરૂઆત છે એટલે ધીમે ધીમે પ્રેક્ટિસ, નાની સમજથી બીજી સમજ પાકી થશે. tan બીટા લઈએ તો tan બીટામાં સામેની બાજુ કેટલી થાય છે? 2. પાસેની બાજુ કેટલી થાય છે? 3. 2/3. અહીંયા બીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 2/3 કે જે આપણો જવાબ છે. ઓકે, ચલો સેકન્ડ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? સાચું નહીં, ખોટું કયું વિધાન છે શોધવાનું. જોઈએ, સેન્ટેન્સ વાંચીએ. દળ, ઝડપ અને ઉર્જા સદિશો છે? ના રે ના ભાઈ, હોતા હશે. આ 3 એ 3 કેવા છે? સદિશો છે. ઓકે, વેગમાન બળ ને ટોર્ક સદિશો છે? યસ. અંતર સદિશ છે, જ્યારે સ્થાનાંતર થોડી ભૂલ છે. અંતર અદિશ છે, સ્થાનાંતર સદિશ છે, આમાં ભૂલ આવી છે. અગર નહીં તો 2 ખોટા વાક્યો થઈ જશે. ખોટું વાક્ય શોધવાનું છે. આપણો આન્સર અહીંયા 1 માની લઈએ તો એમ થાય. સદિશને માત્ર મૂલ્ય હોય ત્યારે સદિશનું મૂલ્યની દિશા બંને હોય. અહીંયા પણ એક નાની ભૂલ છે. અદિશને માત્ર મૂલ્ય હોય જ્યારે સદિશનું, તો એ સાચું. તો પણ જે પણ છે આના અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે તમે ગમે તે લઈ શકો છો. ટૂંકમાં પહેલું, ત્રીજું ને ચોથું ખોટું વાક્ય બને અને બીજું વાક્ય એ સાચું બને. પણ આપણે એમાં સુધારા કરે એટલે 3 સાચા થઈ ગયા એટલે આપણો આન્સર થઈ ગયો 1.
ઓકે, આકૃતિમાં સદિશની રૂપરેખા દર્શાવી છે. જો આર એ અને બી નો પરિણામી સદિશ હોય, એ તો ગોઠવણીથી ખ્યાલ આવી જાય. જો r ઇઝ ઇક્વલ ટુ બી બાય √2 હોય તો કોણ થીટાનું મૂલ્ય શું હશે? કોણ થીટાનું મૂલ્ય શું મળશે? તો આ તો સિમ્પલ પાયથાગોરસ છે, કંઈ છે નહીં આમાં, વધારે કે બુદ્ધિ દોડાવવાની છે. અને અહીંયા તમને r ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે? બી બાય √2. તો સીધું લગાવી દો. અહીંયા સામેની બાજુ તમારી પાસે અવેલેબલ છે, કર્ણ તમારી પાસે બી છે, તો સામેની બાજુ ભાગ્યા કર્ણ સાઇન થીટા એપ્લાય કરી નાખો. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા કર્ણ 1/√2. થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. આપણો આન્સર 45 ડિગ્રી. ફોર્થ નંબર ક્વેશ્ચન, સદિશ એની દિશામાંનો એકમ સદિશ. એ તો સિમ્પલ વ્યાખ્યા છે ભાઈ. એકમ સદિશ ઇઝ ઇક્વલ ટુ સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. તો કરો કંકુના, આનો આન્સર આવશે 1. 5 નંબર, એ વેક્ટર અને બી વેક્ટર સદિશો એક જ સમતલમાં હોય, જ્યારે સી વેક્ટર સમતલની બહાર હોય તો ત્રણ સદિશોનો સરવાળો પરિણામી સદિશ એ વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર શું મળે? તો શૂન્ય ના મળી શકે. શૂન્ય ના મળી શકે, કારણ શૂન્ય મળે એ પ્લસ બી ધરાવતા સમતલની અંદર, બી અને સી ધરાવતા સમતલની અંદર. ઓકે, જો અહીંયા હું તમને શૂન્ય ના મળે, અહીંયા પ્રશ્ન એ વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર શું મળી શકે? તો શૂન્ય ના મળી શકે. શું મળે? શૂન્ય ના. પ્રશ્નમાં થોડું કોમ્પ્લેક્સ છે, પણ સમજવાનો પ્રયત્ન કરો. ક્વેશ્ચન એક્સપ્લેન કરી દઉં છું. તો એ વેક્ટર બી વેક્ટર બંને, આ રાઈટ હેન્ડ થંબ રૂલ લઈ લો તમે. રાઈટ હેન્ડ થંબ રૂલ કરતાં બેટર એમ સમજી લો, એક્સ વાય સમતલ છે નીચે, આ એક્સ અને વાય સમતલ છે, અને આ ઝેડ સમતલ. અહીંયા એ આવ્યો છે, અહીંયા બી આવ્યો છે, અને અહીંયા સી આવ્યો છે. તો ત્રણનો સરવાળો ક્યારે પણ શૂન્ય થશે નહીં. ક્યારે શૂન્ય થાય? જ્યારે ત્રણે ત્રણ સદિશો સમતલીય સદિશો હોય, ત્રણે ત્રણ સદિશો એક જ સમતલમાં આવેલા હોય, ત્યારે હેડ ટુ ટેલ ગોઠવતા કોઈ પણ બંધ આકૃતિ મળે, અને બંધ આકૃતિ થાય તો તેનો સરવાળો શૂન્ય થઈ શકે. ઓકે, 6 નંબર ક્વેશ્ચન, પી વેક્ટર પ્લસ ક્યુ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ પી વેક્ટર માઇનસ ક્યુ વેક્ટર આપેલું જ છે. તો કયું વિધાન નીચેનામાંથી સાચું હશે? ઓકે, પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ પોસિબલ છે? નો. વાય? કારણ કે જો ક્યુની જગ્યાએ હું એમ કરું કે આ ક્યુની જગ્યાએ પી મૂકી દઉં, આની જગ્યાએ પી વેક્ટર મૂકી દઉં, તો પરિસ્થિતિ શું આવે છે તમને ખ્યાલ આવશે. 2p વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0. ઇટ ઇઝ નોટ પોસિબલ. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 કરી શકાય? ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. તો ટ્રાય કરીએ. જો આની જગ્યાએ હું 0 મૂકી દઉં, આની જગ્યાએ 0 મૂકી દઉં, તો યસ, p વેક્ટર ઇઝ ઇક્વલ ટુ p વેક્ટર. That is our answer. Okay, તો 7 નંબર, એ વેક્ટર ને બી વેક્ટરનો પરિણામી સદિશ એ વેક્ટર સાથે આલ્ફા કોણ ને બી સાથે બીટા બનાવે છે. જો આ સરસ પ્રશ્ન છે, ફ્રીક્વન્ટલી ઘણીવાર પૂછાય છે. એ વેક્ટર ને બી વેક્ટરનો પરિણામી સદિશ એટલે કે આર વેક્ટર એ સાથે આલ્ફા બનાવે, બી સાથે બીટા બનાવે. હું એક આકૃતિ ડ્રો કરું, ખ્યાલ આવી જશે. સપોઝ અહીંયા હું એક એ વેક્ટર ડ્રો કર્યો, હું બી વેક્ટર મોટો લેવાનો ટ્રાય કરું. એ વેક્ટર કરતા બી વેક્ટર
મોટો લેવાનો ટ્રાય. હવે આનો પરિણામી વિચારીએ તો સબાજો ડ્રો કરીએ છીએ આપણે. પરિણામી વિચારીએ એટલે અહીંયા આપણને મળશે આર વેક્ટર. આ આર વેક્ટર એ વેક્ટર સાથે બનાવેલો ખૂણો આલ્ફા, બી વેક્ટર સાથે બનાવેલો ખૂણો બીટા. બી વેક્ટર બીટા થઈ ગયો. તો તમને કયો ખૂણો મોટો દેખાય છે? એ નાનો છે. અહીંયા માનાંકની વાત કરું તો એ નું મૂલ્ય ઇટ ઇઝ લેસ ધેન બી. બી ના મૂલ્ય કરતા નાનું છે, દેખાય છે. તો રિઝલ્ટ એવું આવે છે એ વડે પરિણામી સદિશ સાથે એ વેક્ટરે જે ખૂણો બનાવ્યો છે એ ખૂણો ગ્રેટર ધેન બી વેક્ટરે આર સાથે બનાવેલા ખૂણા કરતા મોટો આવે છે. ઓકે, એવી બીજી એક આકૃતિ ડ્રો કરો અહીંયા, જેમાં એ વેક્ટર આપણે મોટો લેવાનો પ્રયત્ન કરીએ, બી વેક્ટર નાનો લઈએ. હવે સબાજો ડ્રો કરીએ. ઓકે, સબાજો ડ્રો કરીશું. પરિણામી સદિશ જે મળે છે આર વેક્ટર, એને જે ખૂણો બનાવ્યો આલ્ફા અને બીટા, સદિશો અહીંયા છે એ વેક્ટર ને બી વેક્ટર. ચલો આમાં તમને કોણ મોટું લાગે છે? એનું મૂલ્ય મોટું છે, તો અહીંયા એ ગ્રેટર ધેન બી છે, એનું મૂલ્ય બી કરતા મોટું છે. તો એની સામે એના આર સાથે બનાવેલા ખૂણાઓમાં તમે જુઓ તો આલ્ફા તમને કેવો લાગશે? જો આને પ્રેક્ટિકલી પણ તમે વિચારી શકો છો. કોઈ પણ એક ટાવર છે, ટાવરની જેમ જેમ તમે નજીક જાઓ છો એમ એમ ખૂણો કેવો થતો જાય છે? વધતો જાય છે. દૂર જાઓ છો એમ ખૂણો ઘટતો જાય છે. તમારાથી ટાવર વચ્ચેનું અંતર જે ખરું એ જેમ જેમ ઘટે છે, જેને એને એ વેક્ટર સમજી લો, તો જેમ જેમ એ ઘટે છે એમ એમ ખૂણો મોટો થતો જાય છે. તો નેચરલી સિમ્પલ લોજિક છે. થોડી ખાલી એક સિમ્પલ સામાન્ય સેન્સથી જવાબ આવી જાય એમ છે. 8 નંબર, સદિશ પી વેક્ટર એક્સ વાય ને ઝેડ સાથે અનુક્રમે આલ્ફા, બીટા ને ગામા કોણ બનાવે છે? બોસ હમણાં જ આવી ગયું, હમણાં જ આવી ગયું. સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 2. હમણાં જ આપણે ઉપર પ્રૂવ કરી નાખ્યું. 9 નંબર, અને જો cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા હોત તો શું જવાબ આવે અહીંયા? પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ, તો આન્સર કેટલો આવે? એક સદિશ i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ √2k કેરેટના કોસાઇન ઘટકની દિશા. સેમ એવો ક્વેશ્ચન છે. આને હું એમ સમજી લઉં, એ વેક્ટર મને આપેલા છે, એ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ √2k કેરેટ. ઓકે, એમ સમજી શકો i ની આગળ 1 છે, j ની આગળ 1 છે. ઓકે, એવું સમજી શકાય કે આ 1 છે એ cos આલ્ફા છે, આ જે 1 છે એને હું એ cos બીટા સમજી લઉં, અને આ જે છે એને એ cos ગામા સમજી લઈએ. થઈ શકે એવું? તો આપણે અહીંયા શોધવાનું શું કહ્યું છે કે ના કોસાઇન ઘટક, ટૂંકમાં તમારે અહીંયા ફાઇન્ડ કરવાનું છે કે ax કેટલા છે, ay કેટલા છે, az કેટલા છે. તો આને જ હું ax કહી શકું, અને ay કહી શકાય, અને az કહી શકાય. એની વેલ્યુ આપણે શોધવી પડે. ax ઇઝ ઇક્વલ ટુ a cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. તો ax ઇઝ ઇક્વલ ટુ a નું મૂલ્ય આપણે શોધીએ તો a ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં ઘટકોના વર્ગોનો સરવાળો. ટૂંકમાં a નો ax 1 છે, ay 1 છે, અને az √2. ઓકે, તો આનો આન્સર આવે વર્ગમૂળમાં 4 ઇઝ ઇક્વલ ટુ
કે તમારે ax ઘટક શોધવો હોય તો ax ઇઝ ઇક્વલ ટુ a cos આલ્ફા શોધવા છે, કોસાઇન ઘટક કીધા છે એ ax નથી કીધા પણ cos આલ્ફા, cos બીટા અને cos ગામા કીધા. cos આલ્ફા આપણા કેટલા આવશે? ax upon a આવશે. ax કેટલા છે 1, a કેટલા છે 2, 1/2 આવશે. એવી રીતે cos બીટા કેટલા આવશે? ay upon a 1/, cos ગામા કેટલા આવશે? az upon a √2/2 is 1/√. ઓકે, તો ઈ આપણો આન્સર. ક્લિયર? 10 નંબર, a વેક્ટર ને b વેક્ટર સદિશો માટે a વેક્ટર પ્લસ b વેક્ટર ઇઝ ઇક્વલ ટુ c વેક્ટર અને a² પ્લસ b² ઇઝ ઇક્વલ ટુ c². તો સિમ્પલ, રેગ્યુલર, ફ્રીક્વન્ટલી, કોમન લોજિક છે, પાંચવાથી તરફ ખ્યાલ આવી જાય. a² પ્લસ b² ઇઝ ઇક્વલ ટુ c², એનો મતલબ પાયથાગોરસ થિયરમ એપ્લાય થાય છે. જો એ ક્યારે પોસિબલ છે? જ્યારે a અને b વચ્ચેનો ખૂણો 90 હોય ત્યારે જ પોસિબલ બને. તો આને સબાચરની મેથડથી મેળવી બી શકાય, પણ એ લાંબી મેથડ કરવી મારી દ્રષ્ટિએ અયોગ્ય છે. a વેક્ટર b વેક્ટર આવું હોય તો જે પરિણામી સદિશ છે c વેક્ટર એ c² મળે. ક્યારે પોસિબલ છે? જ્યારે a અને b વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય ત્યારે. ગણતરી કર્યું તો ગણતરી કરીને પણ તમને બતાવી દઉં, એવી રીતે પણ પ્રૂવ થઈ શકે. અહીંયા થીટા તમારો આન્સર 90 થાય, એનો મતલબ a વેક્ટર લંબ b વેક્ટર, a અને b બંને પરસ્પર લંબ થાય, અહીંયા આપણો આન્સર પૂરો. ઓકે, આના અંદર થોડી આપણે રમત રમીએ, મજા આવશે. થોડા એક્સ્ટ્રા તમે એવા પણ લોજિક લગાવી શકો છો કે માની લો કે સપોઝ બંને એક જ દિશામાં હોત તો શું થાય? બંને એક જ દિશામાં હોય તો આ કન્ડિશનમાં a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ c લખાય. આ તો લખાય જ, a વેક્ટર પ્લસ b વેક્ટર ઇઝ ઇક્વલ ટુ c વેક્ટર લખાય, પણ આ જે કન્ડિશન ખરી એ હોય ત્યારે 90 આવે, અને જો આવી કન્ડિશન હોય a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ c, તો અહીંયા થીટા બંને એક જ દિશામાં છે એટલે 0 ડિગ્રી. ટૂંકમાં a અને b એકબીજાને સમાંતર. આવો જવાબ જ્યારે હોય, આવું કંઈ હોય, એ b ને સમાંતર છે, તો બંને માટેની એની શરતમાં શું આવે? આના માટે a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ c, આવું કંઈ આપ્યું હોય તો તમારો જવાબ થઈ જાય. ઓકે, તમને એમ થાય કે સર આ નહીં, આપણે સબાચરની રીત કરવી છે. ઇટ્સ ઓકે, સબાચર ટ્રાય કરો. તો અહીંયા તમને આપ્યું છે a વેક્ટર પ્લસ b વેક્ટર ઇઝ ઇક્વલ ટુ c વેક્ટર. એનો મતલબ c ઇઝ ઇક્વલ ટુ c² ઇઝ ઇક્વલ ટુ a² પ્લસ b² પ્લસ 2ab cos થીટા. થીટા તમારી પાસે છે નહીં, તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો c² ની જગ્યાએ તમે a² પ્લસ b² લખી શકો, ઉપર જે આપ્યું છે એ પ્રમાણે. પણ જે વસ્તુ આકૃતિથી સરળતાથી ખબર પડે એમાં આટલી લાંબી પ્રોસેસ કરવી એ યોગ્ય ગણાય નહીં. બાકી આ રીતે પણ જવાબ આવી શકે. b² કેન્સલ, તો ધેરફોર 2ab cos theta is equal to 0. That's why cos theta is equal to 0. That's why theta is equal to 90. Okay? આના માટે બી તમે એવો ટ્રાય કરી શકો, એ તમે જાતે ટ્રાય કરજો. એક્સ્ટ્રા આપ્યું ને, એક્સ્ટ્રા માટે તમે સેમાં ફંડા લગાડી શકો છો. 11 ફોર i કેરેટ -3j ને લંબ સદિશ નીચેનામાંથી કયો હશે? જો લંબ સદિશ શોધવાની વાત કરી હોય તો એક હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ બે સદિશો લંબ હોય
તો એમના વચ્ચેનો ખૂણો થીટા હંમેશા 90 થાય, વાત પાકી. ઓકે, 90 થાય તો એનો મતલબ કે બંનેની ડોટ પ્રોડક્ટ એ વેક્ટર ડોટ બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0 થાય. બંનેની ડોટ પ્રોડક્ટ 0 થાય. ક્લિયર? તો હવે તમને અહીંયા એવું કયો લાગે છે ખૂણો, એવી કઈ ઓપ્શન લાગે છે કે જેમાં આન્સર 0 આવે? તો જો અહીંયા આઈ નો તમને ડોટ પ્રોડક્ટની વાત આવે એટલે તમને ખ્યાલ હશે, આઈ ડોટ જે બંને પરસ્પર લંબ, જે ડોટ કે બંને પરસ્પર લંબ, કે ડોટ આઈ બંને પરસ્પર લંબ. જવાબ આવી ગયો 0. તો અહીંયા તમારે જોવાનું છે કે આઈ સાથે તમે કે ને મલ્ટીપ્લાય કરશો તો આન્સર 0, જેને જો કે સાથે મલ્ટીપ્લાય કરશો આન્સર 0. બાકીના કોઈનામાં તમને લંબ સદિશ એટલે કે 0 જવાબ આવવાનો નથી. તો અહીંયા ગુણાકાર કરશો તો 4 ચોગુ 16 માઇનસ 3 તરી 9 એટલે એ પ્રમાણે જવાબ આવી જાય 16 માંથી 9 એટલે 8 2 7 7. ઓકે, તો એની અંદર તમારો જવાબ 0 નહીં આવે. 0 નહીં આવે તો લંબ છે એવું આપણે કહી શકીશું નહીં. ઓકે, તો અહીંયા તમારો આન્સર ક્લિયર થઈ જાય છે. 7K જેના વિકર્ણ pi કેરેટ પ્લસ જે કેરેટ માઇનસ 2k કેરેટ વિકર્ણ કયા છે? તો વિકર્ણ આ હોય સમાંતરભુજ ચતુષ્કોણ. તો આગળ આપણે જોઈ ગયા કે જ્યારે કોઈ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે તો 1/2 માનાંકમાં એ વેક્ટર ક્રોસ બી વેક્ટર બંને સદિશોના સદિશ ગુણાકારનો માન એના ડબલ કરી નાખો તો તમને મળશે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમાંતર બાજુ ચતુષ્કોણ એ બે ત્રિકોણથી બને છે. તો અહીંયા આપણે જો એક ફિગર ડ્રો કરીને થોડું વધારે સમજીએ. એક સદિશ આ આપ્યો છે, બીજો સદિશ આ આપી દીધો છે અને આપણે સબાચર ડ્રો કરીએ. બે વિકર્ણ મળે અહીંયા અને આ બે વિકર્ણો તમને આપ્યા છે. તો બે વિકર્ણોનો ગુણાકાર આપણે ઓલરેડી તમે કદાચ આગળ ભૂમિતિમાં ભણ્યા હશો કે બે વિકર્ણોનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એ પણ બરાબર છે લોજિક. તો અહીંયા હું એને એ વેક્ટર કહી દઉં અને બી વેક્ટર કહી દઉં. તો તમારે શોધવાનું છે માનાંકમાં એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. એ માનાંકમાં એ વેક્ટર ક્રોસ બી વેક્ટર શોધતા પહેલા આપણે એ વેક્ટર ક્રોસ બી વેક્ટર શોધી કાઢીએ. એ વેક્ટર ક્રોસ બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં આઈ જે કે 3 1 -2 એ વેક્ટર લખી દો. બી વેક્ટર 1 -3 અને 4. એ ક્યાંથી લખ્યું ખબર પડી ગઈ બધાને? અહીંથી વેલ્યુ આ લખી દીધી, આ વેલ્યુ અહીંયા લખી. ચલો આનું સાદુરૂપ આપીએ આપણે. તો અહીંયા આઈ કેરેટ ચોકડી ગુણાકાર ખ્યાલ આવી ગયો હશે તમને. 4 -4 -6 માઇનસ જે કેરેટ 12 -2 પ્લસ કે કેરેટ -9 -1. ઓકે, આનો જવાબ આવશે -2i કેરેટ -14j કેરેટ -10k કેરેટ. ઓકે, એનો માનાંક કરીએ આપણે. આ તો આપણને એ વેક્ટર ક્રોસ બી વેક્ટર મળે. હવે એનો માનાંક કરીએ. વર્ગમૂળમાં -2 નો વર્ગ 4, 14 નો વર્ગ 196 અને 10 નો વર્ગ 100 થઈ જાય 300. એટલે લખી શકાય 10√3 એકમ. એ 30 જુઓ. જો એ વેક્ટર pi
પ્લસ 4j અને બી વેક્ટર 6i પ્લસ 8j હોય અને એ વેક્ટર અને બી વેક્ટરના મૂલ્યો અનુક્રમે એ અને બી છે, તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? બરાબર, બંનેના મૂલ્યો તમને એ અને બી આપ્યા છે, તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જો અહીંયા બંને સદીશો આપણે જોઈએ. જો અહીંયા એ વેક્ટર તમને આપ્યા છે 3i પ્લસ 4j, બી વેક્ટર આપ્યા છે 6, એમાંથી હું 3 ને 2 કોમન નીકાળી દઉં તો કૌંસમાં શું રહેશે? 3i પ્લસ 4j રહેશે. થઈ ગયા, 3 દુ 6 અને 4 દુ 8. તો જ્યારે પણ આવું થાય તો હું આને આમ લખી શકું 2a વેક્ટર. એનો મતલબ એમ થઈ ગયો કે એ વેક્ટર ને બી વેક્ટરની દિશા એક જ થઈ ગઈ. એનો મતલબ એમ થઈ ગયો કે બેના વચ્ચેનો થીટા 0 થઈ ગયો. બેના વચ્ચેનો ખૂણો 0 થાય એનો મતલબ એમ થઈ જાય કે બેની ક્રોસ
સોરી, નેટવર્ક ઇશ્યુ આવી ગયો. ઓકે, આપણે આવ્યા હતા એ વેક્ટર એ અને બી બંને એકબીજાને સમાંતર હોય તો એ વેક્ટર ક્રોસ બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો જ પોસિબલ છે કે એ અને બી એકબીજાને સમાંતર હોય. એ 13 ખ્યાલ આવી ગયો બેટા બધાને. એ વેક્ટર ક્રોસ બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0 આન્સર. 14 ક્વેશ્ચન. પદાર્થ પર 3i પ્લસ 2j કેરેટ ન્યૂટન નું બળ લગાડતા 2i માઇનસ 3j કેરેટ જેટલું અંતર કાપે છે તો કાર્ય જણાવો. કાર્ય માટે તો તમે જાણો છો બધા, W ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. ફોર્સ બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કેટલું આપ્યું છે? 3i કેરેટ પ્લસ 2j કેરેટ ડોટ 2i માઇનસ 3j કેરેટ. થઈ જશે 3 દુ 6 માઇનસ 3 દુ 6. તો ભાઈ લાડવો આવી ગયો. W ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે ડન. તો 0 અહીંયા આપણો આન્સર. 15 ક્વેશ્ચન. F1 સદિશ ધન x દિશામાં છે. એનો મતલબ આપણે એમ કલ્પના કરી શકીએ કે F1 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ એનું કંઈ પણ જે પણ મૂલ્ય હશે F1 મૂલ્ય લઈ લઈએ અને i કેરેટ શું બતાવે છે? x ની દિશામાં છે. તેનો સદિશ ગુણાકાર સદિશ F2 સાથેનો 0 હોય. તેનો સદિશ ગુણાકાર એટલે એક્ઝેક્ટલી સેન્ટેન્સમાં થોડું મિસ્ટેક છે. તેનો F2 સાથેનો સદિશ ગુણાકાર 0 હોય. તેનો F2 સાથેનો સદિશ ગુણાકાર 0 હોય. કહેવાનો મતલબ F1 વેક્ટર ક્રોસ F2 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો F2 ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. હમણાં જ આપણે વાત થઈ કે ડોટ પ્રોડક્ટ હોય તો આ બંને પરસ્પર લંબ હોય તો એ વેક્ટર ડોટ બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0 અને સમાંતર હોય 0 ખૂણો હોય. ટૂંકમાં i કેરેટ અહીંયા લખી દઉં તમને. આ બધી જ પ્રોપર્ટી આના આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી છે. i કેરેટ ડોટ i કેરેટ ઇઝ ઇક્વલ ટુ j કેરેટ ક્રોસ j કેરેટ ઇઝ ઇક્વલ ટુ k કેરેટ ક્રોસ k કેરેટ ઇઝ ઇક્વલ ટુ 0. તો શોધી કાઢો ભાઈ. આ i કેરેટ વાળો છે તો અહીંયા i કેરેટ વાળો કયો છે? યસ, 4 નંબર. 4 નંબર તમે જુઓ પાછળ i કેરેટ છે. તો i કેરેટનો i કેરેટ સાથેનો ક્રોસ પ્રોડક્ટ 0 થશે. 16. જો i j અને k કેરેટ એકમ સદિશો x y z અક્ષ પરના હોય તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જો અહીંયા આપણે વધારે ભૂલ કરીએ છીએ. કયું વિધાન સાચું છે એના ઉપર જલ્દી આપણી નજર જાય, ખોટા વિધાન ઉપર જાય નહીં. તો જો અહીંયા ચેક કરીએ આપણે i માટે તો i ડોટ i ઇઝ ઇક્વલ ટુ j ડોટ j ઇઝ ઇક્વલ ટુ k ડોટ k ઇઝ ઇક્વલ ટુ 1 થાય. એનો મતલબ પહેલું સાચું છે. બીજું i ક્રોસ j ઇઝ ઇક્વલ ટુ k. હું બધા જ લખતો જઉં છું સાથે એટલા માટે કે તમને થોડું રિવાઇઝ થઈ જાય. અને k
ક્રોસ આઈ ઇઝ ઇક્વલ ટુ જી. જો સાયકલ એવી રીતે જાય આઈ જે કે પ્રમાણે આપણે સાયકલ શીખ્યા હતા ને, તો અહીંયા આ પણ સાચું છે. તો આઈ ડોટ જે 0 થાય તો યસ એ પણ સાચું છે. તો ખોટું કયું છે? આઈ ક્રોસ કે. જો આઈ કે ક્રોસ આઈ જે ખરો એ જે થાય. આઈ ક્રોસ કે ઇઝ ઇક્વલ ટુ તો શું થવાનું છે? માઇનસ જે આવે. એનો મતલબ આપણો જવાબ જે છે, જવાબ આપણો આ છે 16 આન્સર. 16માં 4th નંબરનો ઓપ્શન ખોટો છે. 17 જોઈએ. જો આ બી મજાનો પ્રશ્ન છે. પી વેક્ટર અને ક્યુ વેક્ટર બે સદિશો એકબીજા સાથે થીટા કોણ બનાવે છે? તો નીચેનામાંથી કયો એકમ સદિશ પી વેક્ટર અને ક્યુ વેક્ટરને લંબ હશે? જો પી અને ક્યુ ને કોઈ પણ લંબ હોય તો જમણા હાથના સ્ક્રૂનો નિયમ એપ્લાય કરીએ. કહેવાનો મતલબ એવો છે મારો કે પી વેક્ટર અને ક્યુ વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ કરવામાં આવે અને જે જવાબ મળે એ જવાબ હંમેશા એને પી અને ક્યુને લંબ હોય. એટલે એમ કહી શકું કે પી વેક્ટર ક્રોસ ક્યુ વેક્ટર લંબ પી વેક્ટર લંબ ક્યુ વેક્ટર. કારણ કે એમ સમજી લો કે પી વેક્ટર સપોઝ આઈ કેરેટ પર છે, ક્યુ જે કેરેટ ઉપર છે, તો પી ક્રોસ કે નો જે જવાબ આવશે કે કેરેટ પર આવવાનો છે. તો પી અને ક્યુ ને લંબ હોય એ કોણ છે? તો પી વેક્ટર ક્રોસ ક્યુ વેક્ટર છે. તો પી વેક્ટર ક્રોસ ક્યુ વેક્ટરનો એકમ સદિશ, કારણ કે એકમ સદિશ જ દિશા બતાવે, એકમ સદિશ એ પી અને ક્યુ ને લંબ હશે. ઓકે, તો પહેલા પી બંનેનો એકમ સદિશ શોધવા માટે આપણે શું કરીએ? ઇન શોર્ટ તમારે અહીંયા એવું કરવાનું છે કે એ એકમ સદિશ કોનો? પી વેક્ટર ક્રોસ ક્યુ વેક્ટરનો એકમ સદિશ આપણે શોધવો છે. ઉપર સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય એટલે પી ક્યુ સાઇન થીટા લખી દઉં. ઓકે, હવે પી વેક્ટરને આપણે કેવી રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ? પી વેક્ટરને હું એવું લખી શકું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ ગુણ્યા ક્યુ મૂલ્ય ગુણ્યા એકમ સદિશ ભાગ્યા પી ક્યુ સાઇન થીટા. કે પી કેન્સલ, ક્યુ કેન્સલ, તો આપણો જવાબ પી કેરેટ ક્યુ કેરેટ અપન સાઇન થીટા क्या हुआ तेरा वादा. ओके, सेकंड આપણો 18. બે સદિશો એ વેક્ટર અને બી વેક્ટરના સદિશ ગુણાકારનું મૂલ્ય શું ના હોય? બે સદિશો એ વેક્ટર અને બી વેક્ટરના સદિશ ગુણાકારનું મૂલ્ય શું ના હોય? ઓકે, બેના સદિશ ગુણાકાર જોઈએ ભાઈ. એ વેક્ટર ક્રોસ બી વેક્ટર અને એનું મતલબ થાય એ બી સાઇન થીટા ઇન્ટુ એન કેરેટ. આ છે મૂલ્ય. ઓકે, હવે મૂલ્ય પર થોડું ધ્યાન આપીએ. તો એ બી સાઇન થીટા શું ના હોઈ શકે ભાઈ? શું ના હોય? જો સાઇન થીટા ઉપર તમે ધ્યાન આપો તો સાઇન થીટાનો વિસ્તાર આવે 0 થી 1. સાઇનનું લઘુત્તમ મૂલ્ય 0 પોસિબલ છે અને મહત્તમ મૂલ્ય 1 પોસિબલ છે. તો આનો જવાબ, જો આનું મૂલ્ય ન્યૂનતમ લાવવું હોય તો 0 આવે. ક્યારે? જ્યારે થીટા બરાબર 0 હોય ત્યારે. અને મહત્તમ મૂલ્ય લાવવું હોય, મહત્તમ મૂલ્ય લાવવું હોય તો એ બી આવી શકે. ક્યારે? કે જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય. ઓકે, થીટા ઇઝ ઇક્વલ ટુ 90. ખ્યાલ આવી ગયો? તો અહીંયા એ બી કરતાં તો વધારે પોસિબિલિટી છે જ નહીં. તો એ બી કરતાં વધારે જવાબ શક્ય બની શકે નહીં. ઓકે, તો 19 ક્વેશ્ચન. જો
પી વેક્ટર ક્રોસ ક્યુ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આર વેક્ટર હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? હમણાં જ મેં વાત કરી તમને કે આ જે સદિશ છે, જો આવી રીતે આપણે એને સમજી શકીએ, પી વેક્ટર ક્રોસ ક્યુ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આર વેક્ટર. થોડું આને સરળ બનાવવા માટે આને આઈ કેરેટ સમજી લઉં અને જે કેરેટ સમજી લઉં તો આનો જવાબ આવશે ટી કેરેટ. ઓકે, તો હવે એટલી વાત પાકી થઈ ગઈ કે પી વેક્ટર ક્રોસ ક્યુ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આર વેક્ટર જો જવાબ મળતો હોય તો આર વેક્ટર એ પીને પણ લંબ હોય અને ક્યુને પણ લંબ હોય. ચલો, આર અને પી લંબ છે? યસ સર. આર અને ક્યુ લંબ છે? યસ સર. આર અને પી પ્લસ ક્યુ. ઓકે, પી પ્લસ ક્યુ, પીનો મતલબ આઈ કેરેટ અને આનો મતલબ જે કેરેટ. ચલો, અહીંયા આપણે જે ધાર્યા તે પ્રમાણે લંબ છે કે કેરેટ. એક્સ વાય સમતલ એ ઝેડ અક્ષને લંબ હોય તો યસ, તો આપણો જવાબ છે ઓર. કેમ? કારણ કે પી ક્રોસ ક્યુ એટલે એ તો કે કેરેટ મળે છે તમને, અને આર વેક્ટર પણ કે કેરેટ ઉપર મળે છે, તો એકબીજાને લંબ હોઈ શકે? તો નો, એ તો એકબીજાને સમાંતર. તો અહીંયા આજે આપણે આટલું રાખીએ છીએ બેટા. બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ એન્ડ લવ યુ ઓલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.